અમદાવાદમાં નવરાત્રીના ત્રીજા દિવસે શહેરના ગરબા મહોત્સવો ધમાકેદાર રીતે ચાલુ રહ્યા છે। આજે અમદાવાદના મુખ્ય ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓના ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જુદા જુદા ક્લબોમાં રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં શોભાયમાન ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યા હતા। જાણીતા કવિ ગાયક જીગરદાન ગઢવીના લોકપ્રિય ગીતો પર ખેલૈયાઓ જમતી રાસ પર ઝૂમ્યા અને સાંસ્કૃતિક ઉમંગ વધાર્યો। સ્વર્ણિમ નગરીના ગરબા સ્થળે વિદેશી મહેમાનો પણ હાજર રહ્યા, જેમણે સ્ટેજ પર ગુજરાતી અને હિન્દી ડાયલોગ બોલીને ગરબાની મોજ માણી। નવરાત્રી ઉત્સવ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની ગઈ છે। એસજી હાઈવે પર ગોતા તરફ વાહનોની લાંબી લાઈન સર્જાઈ, જ્યારે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન અને YMCA થી ભગવાન સર્કલ સુધીના માર્ગો 4 વ્હીલર અને 2 વ્હીલરથી ભરાઈ ગયા। સોલા ભાગવત 4 રસ્તા અને સિલજ વિસ્તારમાં પણ ટ્રાફિક જામના કારણે વાહનોનો ફેરફાર મંદ રહ્યો। ઇસ્કોન બ્રિજ નીચે સૌથી વધુ વાહનો ફસાતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગરબા સ્થળો પર ખેલૈયાઓનો ઉત્સાહ ઊંચો હતો, પરંતુ શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર ભાર પડતો રહ્યો। ત્રીજા દિવસે પણ અમદાવાદમાં ઉત્સવ અને ટ્રાફિકની જોડાણ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને શહેર વાહન વ્યવસ્થા વિભાગ સતર્ક હશે।